ખૂબ ઓછી મહેનતમાં અને સુપર ટેસ્ટી એવો 9 પરતવાળો આજે આપણે પરાઠો બનાવીશું। તો ફ્રેન્ડ્સ, દર સન્ડેના હું આ બનાવું છું, તો બહુ જ વધારે ટેસ્ટી બને છે। મારા બાળકોને તો ખૂબ ભાવે છે, તમે પણ ટ્રાય કરજો। તમને બનાવવાનું પણ ખૂબ ગમશે અને ખાવાવાળાને ખાવાનું પણ ખૂબ ગમશે। ઓછી મહેનતમાં ટેસ્ટી એવી રેસીપી બનીને તૈયાર થઈ જશે। ચા સાથે ખાવાની તો બસ મજા જ પડી જશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો ચાલો ફ્રેન્ડ્સ, એકદમ પડતદાર, ટેસ્ટી અને ખૂબ ઓછી મહેનતમાં આપણે એને બનાવીને તૈયાર કરીએ। અત્યારે ખૂબ ગરમ છે, મેં તમને તોડીને પણ બતાવ્યો। ઓકે, ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ। તો સિમ્પલ ઘઉંના લોટમાંથી આપણે એને બનાવીને તૈયાર કરીશું। અહીં 2 કપ જેટલો ઘઉંનો લોટ ચાળીને લઈ લીધેલો છે। થોડુંક પલેટન લઈ લીધેલું છે, એટલે કે કોળો લોટ લીધેલો છે ડસ્ટ કરવા માટે પાછળથી। હવે આપણે લોટમાં કેટલાક મસાલા કરીશું। તો હળદર પાવડર એડ કર્યો છે મેં 1 ચમચી જેટલો, તીખું લાલ મરચું 1 ચમચી જેટલું, ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલું। ઓકે, તીખું લાલ મરચું તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે તમે એડ કરજો। અને એમાં મુઠ્ઠી ભરીને મેં કસૂરી મેથી એડ કરેલી છે। તો ફ્રેન્ડ્સ, મેં મેથીની સિઝનમાં એટલે કે શિયાળામાં ખાસી એવી મેથી સૂકવીને રાખેલી છે। જો તમારી પાસે અત્યારે ફ્રેશ મેથી હોય તો તમે એ પણ ધોઈ કાપીને એડ કરી શકો। સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો ગોળનો પાવડર એડ કર્યો છે। ઓકે, ગોળનો પાવડર એડ કરવો ઓપ્શનલ છે, એની જગ્યા પર થોડો ખાંડનો પાવડર પણ એડ કરી શકાય અને એને સ્કીપ પણ કરી શકાય। થોડાક તલ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। હવે આપણે એમાં 3 ચમચી જેટલું ઘી એડ કરીશું। મેં દેશી ઘી એડ કર્યું છે, ગાયનું ઘી। તમે જે રીતે જે ઘી ખાતા હોય એ એડ કરજો। અને તમે ઘી ખાવાનું પસંદ ના કરતા હોય તો એની જગ્યા પર તમે તેલ પણ એટલે કે જે વનસ્પતિ તેલ તમે ખાતા હોય એ પણ તમે એડ કરી શકો છો। ઓકે, ઘીનો ટેસ્ટ વધારે સારો લાગતો હોય છે। બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ કરવાની, જેથી એક એક દાણા ઉપર સરસ મોળ થઈ જાય, એટલે કે સરસ ઘીનું પ્રમાણ આવી જાય અને આ રીતે ક્રમ્બલી થઈ જાય। હવે આપણે એમાં થોડુંક થોડુંક કરીને પાણી એડ કરવાનું અને નોર્મલ રોટલીનો બનાવતા હોય ને લગભગ એવો જ લોટ બાંધવાનો, પણ બહુ વધારે ઢીલો નહીં કરી દેવાનો, મીડિયમ સોફ્ટ રાખવાનો આ રીતનો। હવે આપણે એમાંથી નાના એવા લુવા કરી લઈશું, જે રીતે આપણે રોટલી બનાવવાના લુવા કરતા હોઈએ એ રીતના જ મેં કર્યા છે, આટલી સાઇઝના। હવે હું તમને પરાઠું બનાવીને બતાવી દઉં। તો જુઓ, એક આ રીતનું લુવું લીધું અને એને આ રીતે કોળા લોટમાં લપેટી લીધું। હવે આપણે નોર્મલ રોટલી બનાવતા હોય એ રીતે એને વણી લેવાનું। તો બિલકુલ ઝંઝટ નથી, એકદમ સિમ્પલ છે ફ્રેન્ડ્સ। આગળ પણ મેં તમારી સાથે 16 પરતવાળો પરાઠો શેર કરેલો, તમે એને ખૂબ પસંદ કરેલો, તો આ પણ તમને 100% પસંદ આવશે। હવે જુઓ, એને મેં મીડિયમ થીક એવી વણી લીધી અને એની ઉપર ઘી એડ કરું છું। એની જગ્યા પર તમે તેલ પણ લઈ શકો અગેન। અને મેં ઘી એડ કર્યું છે, ગાયનું ઘી, અને થોડુંક પલેટન નાખ્યું છે અને આ રીતે એને 9 ટુકડામાં કટ કરીશું। તમે આ રીતે 16 ટુકડામાં કટ કરો ને તો 16 પરતવાળો પરાઠો બને, અને 9 ટુકડામાં કટ કરો તો 9 પરતવાળો પરાઠો બને, અને એકદમ સિમ્પલ પણ છે, ટેસ્ટી પણ છે। જો એક પર એક આ રીતે ગોઠવવાનું, કોશિશ એવી કરવાની કે નીચે થોડુંક મોટો ટુકડો હોય અને ઉપરનો છેલ્લો ટુકડો આ રીતે ઊંધો મૂકવાનો અને આ રીતે હલકા હાથે દબાવી દેવાનું, અને પછી એના ઉપર કોળો લોટ છાંટી અને એને વણી લેવાનું। તો હવે હું એને ચોરસમાં જ વણી લઈશ। તો બહુ સરસ બને છે, બહુ સિમ્પલ છે, તમે જરૂરથી ટ્રાય કરજો। અને તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું બિલકુલ ના ભૂલતા। હવે આપણે ગરમ તવા ઉપર એને મૂકીશું। તો મેં આગળથી જ ગેસ ચાલુ કરી દીધેલો, થોડોક વધારે મારો તવો ગરમ થઈ ગયો છે, તો મીડિયમ ગરમ હોય તે વખતે આપણે એમાં આ રીતે એડ કરવાનું અને એના ઉપર તેલ અથવા ઘી નાખીને એને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાનું। તો મેં આ રીતે થોડુંક થોડુંક કરીને તેલ એડ કર્યું છે અને દબાવતા જઈને મીડિયમ ફ્લેમ પર એને ફ્રાય કરી લીધેલું છે, એકદમ સરસ ક્રિસ્પી। ઓકે ફ્રેન્ડ્સ, તમે ઈચ્છો ને તો ઘઉંના લોટમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ પણ એડ કરી શકો, એનો ટેસ્ટ પણ સુપર આવે છે। આજે મેં એને બહુ હેલ્ધી રીતે બનાવેલો છે અને બહુ જ વધારે ટેસ્ટી બને છે। તો મારા બાળકોને મેં આગળ કીધું એમ બહુ ભાવે છે, હું અક્સર આને બનાવતી હોઉં છું, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। પછી તમે પણ
હંમેશા આ રીતે ચા સાથે બનાવશો અને એન્જોય કરશો. અને બનાવવાનું સરળ પણ બહુ છે. અને જો તમારી પાસે કદાચ કસૂરી મેથી ના પણ હોય ને ફ્રેન્ડ્સ, તો સિમ્પલ મેં જે મસાલા એડ કર્યાની એ એડ કરીને પણ તમે આને બનાવજો, સરસ બનશે. બરાબર, પણ મેથી એડ કરશો તો વધારે હેલ્ધી થઈ જશે. અને આવી વરસાદની ડબલ ઋતુ જેવી સિઝન છે, અત્યારે વધારે પડતો વરસાદ છે, તો આપણી હેલ્થ માટે પણ સારું રહે. આ રીતે મેં બધા જ પરાઠા બનાવીને તૈયાર કરી લીધા જુઓ, અને પછી તમને બતાવું છું. સરસ એવા બન્યા છે, ખૂબ શોર્ટ ટાઈમમાં બની જાય છે. અને ચા સાથે અથવા છુંડા સાથે તમે ખાઓ, અથવા કોઈક જગ્યાએ સફર પર જતા હોય તો સાથે લઈ જાઓ તો પણ વધારે ટેસ્ટી લાગશે. તો તમે પણ જરૂરથી બનાવીને ટ્રાય કરજો. ચેનલ પર જો પહેલી વખત આવ્યા છો, હજુ સુધી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરેલી ફ્રેન્ડ્સ, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જે બિલકુલ ફ્રીમાં છે, એનો કોઈ ચાર્જ નથી. સારી એવી કમેન્ટ કરજો. જો અત્યારે બહુ ગરમ છે, પણ હું તમને તોડીને બતાવું તો તમને જોતાં જ આઈડિયા તો આવી જતો હશે કે એકદમ પડતદાર બન્યો છે અને ક્રિસ્પી બન્યો છે, અને બહુ જ વધારે ટેસ્ટી પણ છે. જરૂરથી ટ્રાય કરજો. બાય બાય, ફરી મળીશું.